તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે આગાહી મુજબ મિત્રો અંબાલાલની જે છે તે પ્રમાણે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની સાઇડ ઇફેક્ટ દેખાઈ શકે છે. જ્યાં તમિલનાડુ અને પાંડિચેરીમાં જ્યારે એક ફેંગલ નામનું વાવાઝોડાએ જ્યારે હાલમાં કહેર વર્તાવે છે, તેને લઈને મિત્રો અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો જે દરિયાકાંઠોનો વિસ્તાર છે, જે ગુજરાતમાં 100 કિલોમીટર દરિયાકાંઠો છે, તેનો જે અમુક વિસ્તાર છે, તેમાં દરિયાકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો છે. જ્યાં મિત્રો આ વાત કરી જ્યારે તમિલનાડુ અને પાંડિચેરીમાં વરસાદ ખાબક્યો છે, જેને કારણે મિત્રો ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો મિત્રો, ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે. અને જેનો મિત્રો આપણે જ્યારે હાલમાં અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે મિત્રો કચ્છના નલિયામાં 12 ડિગ્રી, તો ડાંગ, ડીસા અને જામનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, રાજકોટમાં 14 અને અમદાવાદમાં 18 ડિગ્રી પારો પહોંચ્યો છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો હવે ગુજરાતના ખેડૂતો પર મોટી આકાશી આફત આવી રહી છે. કારણ કે મિત્રો, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે તેવી તેમણે આગાહી કરી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતીને લઈને ખુશખબર છે. આ મિત્રો, રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મિત્રો કામ ચલાવ એટલે કે જ્ઞાન સહાયકની વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરી છે. મિત્રો, ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 11 માસના કરાર આધારિત જ્યારે જ્ઞાન સહાયકની ભરતી માટે 5 ડિસેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તો મિત્રો, જેમાં ઉમેદવારોએ 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે મિત્રો, 12 ડિસેમ્બર સુધી તમે આ અરજી કરી શકો છો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં દાદાની સરકારનો મોટો નિર્ણય. જી હા મિત્રો, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીનો જ્યારે અભ્યાસક્રમની સારામાં સારી સગવડ જ્યારે ગુજરાત સરકારે પૂરી પાડી છે. ત્યારબાદ મિત્રો, હવે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને સારામાં સારું પોષણ મળી રહે તે માટે મિત્રો પીએમ પોષણ યોજના જ્યારે ચલાવવામાં આવે છે, ત્યારે મિત્રો બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવે છે, જે મિત્રો દરેક ગામડાઓમાં હાલમાં આપવામાં આવતું હોય છે. મિત્રો, આ યોજનાને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જ્યારે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી મિત્રો સારામાં સારું પોષણ મળી રહે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અને આ યોજનાનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની પઢાઈની સાથે પોષણ બી સારું મળે તેનો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, બેંકના કામ પતાવી લેજો, કેમ કે મિત્રો ડિસેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે. જ્યાં મિત્રો અનેક કારણોસર દેશમાં અલગ અલગ સ્થળોએ બેંકો 10 દિવસ સુધી નહીં ખુલે. કારણ કે મિત્રો આ સિવાય 5 રવિવાર 2 શનિવાર પણ બેંકો નહીં ખુલે. ત્યારે મિત્રો રવિવારથી મહિનો જ્યારે શરૂ થઈ રહ્યો છે, જ્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસ પર મોટા ભાગની બેંકો બંધ રહી છે. તો મિત્રો ડિસેમ્બરમાં 10 દિવસ સુધી શેર બજારમાં કોઈ પણ ટ્રેડિંગ નહીં થાય. તો મિત્રો 9 દિવસ શનિવાર અને રવિવાર છે, ત્યારે મિત્રો આ સિવાય 25મી ડિસેમ્બરે પણ શેર બજાર બંધ રહે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોને લીલા લહેર. કારણ કે મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોની આ માંગને સ્વીકાર કરી છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે સમાચારની તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે અનેક મોટા નિર્ણયો આજ દિન સુધી કર્યા છે. ત્યારબાદ મિત્રો ફરી એકવાર બીજો મોટો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યો છે, જેમાં મિત્રો તેમણે એક પોર્ટલ લોન્ચ કરેલું છે, જેની અંદર સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગત સમારોહમાં ખેડૂતોએ મૂકેલી અરજીઓ તેમને વાંચીને ખેડૂતોને લગતો આ નિર્ણય કર્યો છે. જ્યાં મિત્રો સ્વાગત પોર્ટલ પર જે અરજીઓ થઈ છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે આ મોટો નિર્ણય કર્યો છે, તે નિર્ણયની વાત કરવામાં આવે તો મિત્રો જે ખેડૂતોની જમીન સરકારી પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે અને જેઓ તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાના કારણે બિન ખેડૂત બન્યા હતા, હવે તેમને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે. જી હા મિત્રો, હવે તેમને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં
આવશે એટલે કે મિત્રો ફરીથી તેઓ ખેડૂત બની શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.